मेरी शान, मेरी जान, हिंदुस्तान। एक सर विश्व स्वागत पायलट सामने देवेंद्र सर एक साथ सलाम जनगण मन अधिनायक
છો? દેશભક્તિ કોને કહેવાય? ચાલ શ્રેયા, તું સમજાવ, દેશભક્તિ કોને કહેવાય? મારી દ્રષ્ટિમાં કહું તો દેશના હિત માટે કરેલું નાનામાં નાનું કામ એ દેશભક્તિ છે. દેશ માટે પ્રાર્થના કરવી એ પણ દેશભક્તિ જ છે. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વર પાસે દેશની સુખ અને સમૃદ્ધિ માંગીએ. અમૃત પ્રસંગે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. કરીએ છે પ્રાર્થના ડાન્સ. તરીકે આપણે ઓળખીએ છીએ. તેમના કેપ્ટન તરીકે યુવા મહેતા અશ્વિન પોતાના હાઉસને લઈને આવી રહ્યા છે. New house, another Pavla Bestro, bridge between two era, Mill અને હર્ષ ગોસ્વામી કેપ્ટન અને વાઇસ કેપ્ટન પોતાની ટીમને ફ્લેગની છાયામાં લઈને જઈ રહ્યા છે. મુખ્ય મહેમાનને સલામી આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ પ્રસંગમાં આપણે સ્વાગત કરીએ છીએ. માન્ય રાઠોડ કેપ્ટન પ્રતિભાસિંહ ગોયલ
લઈને જઈ રહ્યા છે. આ હાઉસની ટોટલ છે હિરોઈન ઓફ ચેરિટી. પંદર મારે આપે છે. પંદરના હાઉસ માટે ઘણું બધું કાર્ય કરેલું છે, ચેરિટી કરેલું છે. અને મેલોડી સાયન્સ ગ્રુપ જે આપણે સ્કૂલનું નામ છે, અને તેનું સેન્ટરના સભા છે જે સ્લોગન છે કે જે આપણે સંસ્થાના રક્ષક ગણાય છે. તેઓ ક્ષેત્રો શહેર સાથે પ્રદાન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીશું. રેવરન સિસ્ટર નૈના, આજના આપણા મુખ્ય મહેમાન, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણને આપણી શાળામાં મુખ્ય મહેમાન તરીકે આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ, જેમની ઉંમર માત્ર 26 વર્ષ છે, નડિયાદના રહેવાસી છે. 27/3/2022 સંતરામ મંદિરમાં પિંડાસન યુક્તા સર્વાગાસન રહીને તેમણે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં જ 21મી જૂન 2022 આનંદ આશ્રમ ડાકોરસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં તેમણે ફરીથી સ્થાન મેળવેલું છે. ગૌરવની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે ટ્વિંકલબેન આપણી જ શાળાના 2011થી 2013 સુધી કોમર્સ વિભાગના ધોરણ 11 અને 12ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી ચૂક્યા છે. એટલે આપણી શાળા માટે ખૂબ જ આપણે આપણા આ મહેમાનને, તેમની સાથે તેમના માતા પિતાને પણ આપણા શાળાના પટાંગણમાં આવકાર આપીએ છીએ. અમે લોન્ચ કરવાના છીએ, જેમાં શાળાના વિદ્યાર્થીઓના લેખો, કવિતાઓ, વિચારો અને આર્ટિકલ દર વખતે આપણે સિલેક્ટ કરીએ છીએ, જેથી તેમનામાં રહેલી લેખન શક્તિ બહાર આવી શકે. તો આપણા મહેમાનશ્રી, આચાર્યશ્રી અને મેનેજરશ્રીને વિનંતી છે આપ પધારશો અને બાળકોનું આ ઈ મેગેઝિન આપના વરદસ્થી લોન્ચ કરશો. નિલેશ સર, આપ પણ પધારશો સાથે પ્લીઝ. આ ટેકનોલોજીને આપણે કેટલી સારી રીતે વાપરી શકીએ તાળીઓથી આ તમારા
અને અમારા બધા પ્રયત્નોને વધાવી લેવી. જેમાં નવીનતા એ છે કે ફક્ત વાંચી નહીં શકો, પણ 2-3 આર્ટિકલ ખાસ કરીને આચાર્યશ્રીનો સંદેશ, નિલેશ સરનો સંદેશ તમે ઓડિયો દ્વારા સાંભળી પણ શકશો અને એને જોઈ પણ શકશો. આ એક નવી ટેકનોલોજી આપણા કમ્પ્યુટર દ્વારા પણ મૂકવામાં આવી છે. देश मेरे देश, देश मेरे देश, देश मेरे देश तेरा कितना प्यारा नाम है, कितना प्यारा नाम है, कितना प्यारा नाम है। हमें गर्व है तुझ पर, तेरे झंडे को सलाम है, झंडे को सलाम है, झंडे को सलाम है। देश मेरे देश तेरा कितना प्यारा नाम है। आचार्यश्री तथा आदरणीय शिक्षको तथा આવનારા ભવિષ્યના મહાન વિદ્યાર્થી મિત્રો, આજે હું ખૂબ જ આનંદિત થઈ ગઈ આપ સૌને જોઈને. તમારો ઉત્સાહ અને જે પરેડ અને જે રીતના આપણે ધ્વજવંદન ખૂબ જ આનંદ મને થયો. આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા પાસે આજે શબ્દો ખૂટી રહ્યા છે. 10 વર્ષ પછી હું મારી શાળામાં આવી છું. જ્યારે 2011માં 11મા ધોરણમાં હું જ્યારે આ શાળામાં આવી ત્યારે ઘણા બધા સપના હું લઈને આવી હતી અને આજે હું જ્યાં પણ છું બસ આ શાળાના લીધે છું. શાળાના તમામ શિક્ષકો અને વિશ્લેષણ મેં, નિવેદિકા મેં, ભરત સર અને તમામ શિક્ષકો. હું જ્યારે 11-12માં હતી ત્યારે કોમર્સમાં 4 મુખ્ય શિક્ષકો જે હતા એમનું હું ખૂબ આભારી છું કે આટલું સારું મને શિક્ષણ આપ્યું, કે હું ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી. અને આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જીવનમાં કોઈ પણ સ્થળે ગમે ત્યાં પહોંચીશ. મને હંમેશા એવું યાદ આવશે કે હું સંત સ્કૂલની વિદ્યાર્થી હતી અને મારા જીવનમાં હું ઘણી આગળ અત્યારે વધી રહી છું. તો આપ સૌના આશીર્વાદ છે. વિશે વાત કરું તો સૌપ્રથમ તો મેં M.Com નો અભ્યાસ કર્યો આપણા નડિયાદમાંથી અને પછી હું જીમમાં ફિટનેસ માટે જોડાઈ હતી અને ત્યાંથી મને યોગાસનની તાલીમ પણ મળી હતી. બેઝિક યોગાસન મેં શીખ્યા અને ત્યાં જે મારા ગુરુજી હતા સ્વર જોશી સર, એમને મને માહિતી યોગ વિશે આપી અને કહ્યું કે તારું શરીર બહુ સરસ વળી રહ્યું છે, તો તું વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી શકે છે. તો વર્લ્ડ રેકોર્ડની સફર અને નડિયાદ જેવા નાના શહેરમાંથી વર્લ્ડ રેકોર્ડ લેવલ તરફ પહોંચવું એ મારા માટે બહુ જ અઘરી વાત હતી. પણ મારા ગુરુજી અને મારા સર જે હંમેશા મારી પડખે ઊભા રહ્યા હતા, ભરત સર, જોરદાર તાળીઓથી સૌનું સન્માન કરો કે આજે ભરત સરના આશીર્વાદથી ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ મેં બનાવ્યો. અને મને કઈ જ ખબર જ નથી પડતી કે આમાં ફોર્મ કેવી રીતના હોય, કેવી રીતના અપ્લાય કરવાનું હોય, કેવી રીતના શું કરવાનું, કઈ જ ખબર નથી. મારા પાસે નોલેજ હતું અને સરના આશીર્વાદ હતા અને આ સૌ શિક્ષકોના આશીર્વાદ અને નડિયાદ શહેરના આશીર્વાદ મારા પાસે હતા અને હું આ સિદ્ધિ હાંસલ કરી શકી. આભાર. धरती सुनहरे अंबर नीला हो, धरती सुनहरे अंबर नीला
આજના દિન વિશે અત્રે ઉપસ્થિત માન્ય મેનેજર શ્રી રવિશુક્લ આદરણીય આચાર્ય શ્રી રવિશુક્લ નૈના, સર્વ ગુરુજનો તથા મારા સાથી સહધ્યાયીઓ, આપ સૌને મારા સપ્રેમ નમસ્કાર. દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દેશ જો બરબાદ થતા રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? આપણી માતૃભાષાના કવિ શ્રી ઉમાશંકર જોશી આ પંક્તિઓ દ્વારા આપણે પ્રશ્ન ફેંક્યો છે. આજે ભારતને આઝાદી મળે 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા આપણે સૌ અહીં ભેગા થયા છે. આ કઈ નાની સૂની વાત નથી. એટલે જ ભારત સરકારે આ વર્ષને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે જાહેર કર્યો હતો. આ મહામૂલ્ય આઝાદીને મેળવવા માટે આપણા વીર ક્રાંતિકારીઓએ પોતાનું લોહી પાણી એક કર્યું હતું. આઝાદી મેળવવા માટે સૌપ્રથમ ધરાયેલું મહત્વનું પગલું એટલે ઈસવીસન 1857નો વિપ્લવ. તેમાં રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, ક્રાંતિકારી ભારત વગેરે જેવા અનેક લોકોએ ભાગ લીધો, પણ તેમાં જાજી સફળતા મળી નહીં. ત્યારબાદ તો એક પછી એક સંગ્રામો અને વિદ્રોહો થતા જ રહ્યા. પ્લાસી અને બક્સરના યુદ્ધો, મૈસૂર વિગ્રહ વગેરે, પણ તેમાં ખાસ સફળતા ન મળી. પણ અંગ્રેજોને એ વાતની ચોક્કસપણે એટલી તો ખાતરી થઈ જ ગઈ કે ભારતના લોકો તેઓ ધારે છે તેટલા કમજોર નથી. ત્યારબાદ આવ્યા ગાંધીજી, એટલે કે અંગ્રેજોની ખિલાફ ભારતનું સૌથી મોટું અહિંસક હથિયાર. અંગ્રેજો વિરુદ્ધ ગાંધીજીએ અહિંસક રીતે કરેલી ચળવળો તેમજ સંગ્રામોએ અંગ્રેજોને ચલિત કરી મૂક્યા. અસહકારનું આંદોલન, દાંડીકૂચ વગેરે જેવી અનેક લડાઈઓ માટે તેઓ અનેકવાર જેલમાં ગયા, પણ તેઓ અટક્યા નહીં. તે સાથે આઝાદી માટે આપેલો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, મંગળ પાંડે, સુભાષચંદ્ર બોઝ વગેરે જેવાનો ફાળો નાનો તો નથી, છતાં સફળતા ન મળી. તેથી ભારતની પ્રજા નિરાશ થઈ ગઈ. ભારતની પ્રજાની નિરાશા દૂર કરવા માટે ગાંધીજીએ આખરી લડાઈ લડવા માટે ભારતની પ્રજાને તૈયાર કરી. આ હિંદ છોડો ચળવળમાં તેમણે કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું. લોકમાન્ય ટિળકે કહેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. આ વાક્ય લોકોનું સ્લોગન બની ગયું. હવે છેવટે જ્યારે અંગ્રેજોને લાગ્યું કે હવે ભારતની પ્રજાને મુઠ્ઠીમાં કેદ રાખી શક્યા નથી અને હવે હિંસા રાજ નહીં કરી શકાય,
શું 15 તારીખની રજા આવે સવારમાં ઉઠી સ્કૂલ આવવાનું આપણે મજા કહેવાય તો ખોટું બોલો. કેમ છો બધા મજામાં? હા, હવે લાગે મજામાં છો. તો હું તમને એમ કહું છું કે આપણા દેશના તિરંગાનું સન્માન ને માન કેટલું થાય. તો સૌ પહેલા તો બધાને પૂછવામાં આવે કે દેશના તિરંગાનું સન્માન કેવી રીતે થાય. તો બધા એવું જ કહે છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે 2 મિનિટની સલામી, 2 મિનિટનું જનતા ગીત, બસ થઈ ગઈ સલામી, થઈ ગયું સન્માન, બસ આટલું. અરે ના, જો તિરંગાને સલામી આપવી હોય ને, સાચી સલામી આપવી હોય ને, તે શું કરવું પડે તે હું તમને આજે કહું. જો પહેલા તો છે ને એ નિકાલ રાખવાનું કે આપણે છે ને સલામી ના આપીએ, જનતા ગીત ના આપીએ તો લોકો આપણને એવું કહે કે સલામી ના એવું નથી. એવું છે કે જો કોઈ જગ્યાએ કચરો પડ્યો હોય ને કે આપણે કચરાને ઉઠાઈને ડસ્ટબિનમાં નાખીએ, કોઈ જગ્યા ગંદી હોય તો એને ચોખ્ખી કરીએ ને તો આપણે ઓટોમેટિકલી સલામી આપીએ. એવું આ રીતે પણ આવે છે. આપણે એના માટે કંઈ સ્પેશિયલ એક્ટિવિટીમાં સલામીનું બધું આપવા નહીં આવે. ના આપે તો ચાલે. એ વ્યક્તિ જો જનતાને સલામી ના આપે તો ચાલે. એને પોતાના મનથી માની લીધું છે કે તિરંગો એમનો છે, તે સલામી આપે કેવી કહેવાય. બીજી એક વાત હું કહું, આજે મોટા નેતા લોકો છે એ જાહેર સભા યોજશે હવે દિવસે અને અડધો કલાકના ભાષણ આપશે અને પછી સ્ટેજ પરથી ઉતરીને દિવાલ પર થૂકશે. આ તો કંઈ સન્માન કહેવાય? અરે આ તો તિરંગાનો ઘોર અપમાન કહેવાય. જો સન્માન આપવું હોય ને તે જે જાહેર સભા કરી હોય અને એમાં જે પૈસા ખર્ચ થયા હોય ને એના બદલે ગરીબોને કંઈક આપ્યું હોય ને તો એ સન્માન કહેવાય. અને હા, હું વડોદરા જઈને આવી થોડાક દિવસો પહેલા તો મેં જોયું કે બહુ બધી જગ્યાએ ઝંડા વેચાતા હતા, કેટલાક જણે વ્હીકલ્સ પર બી લગાયા હતા. પણ આ જ ઝંડાને તમે છે ને 16મી ઓગસ્ટના દિવસે જોશો ને તો ક્યાંક કચરાની પેટીમાં પડ્યા હશે, ક્યાંક કચરાની પેટીની આજુબાજુ પડ્યા હશે અને ક્યાંક રસ્તામાં પડ્યા હશે. આ તો શું સન્માન આપ્યું કહેવાય? આગલે દિવસે સલામી આપી, બીજા દિવસે તો શું? આ તો કંઈ સન્માન આપ્યું કહેવાય? અરે ના, આ લોકો તો સન્માન નહીં અપમાન કરે છે. અને હા, હું એમ કહું છું કે રસ્તામાં આપણે જતા હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તો કોઈ ઊભું રહે છે? ના જવાય. પોલીસ આવે તો આમ થાય, પોલીસ આવે તો તેમ થાય, એવું બોલે. એટલે પણ જાઓ તો ખરા તમે. તો એ ખાલી ફોન કરી રાખ્યો છે તો શું ફોન થવાનું તમારે? ઉપરથી જે માણસ છે એને જીવ બચી જાય. તો આ જ એક ખાલી સલામી કહેવાય. આ જ એક ખરું ભારતના નાગરિકો કહેવાય કે તમે ભારતના નાગરિક છો અને બીજા નાગરિકની મદદ કરો છો. તો આપોઆપ તિરંગાને સન્માન અપાવવું કહેવાય. પણ આ લોકો આવું કરે ખરા ને બહુ દિવસ ભારે પડી આવે ને ભારે શું છે એવું કે પણ આવું ના કરે. તમે સલામી નહીં અપમાન નથી કહેવાય તિરંગા. અને હું એવું કહીશ કે તિરંગાને છે ને સલામી આપવાની ના હોય, અંદરથી અપાય છે. અંદરથી થાય છે કે ના આ મારો દેશનો તિરંગો છે, મારો રાષ્ટ્રધ્વજ છે, મારા રાષ્ટ્રનું પ્રતીક છે. આપણે બીજા દેશમાં જઈએ તો આપણને પૂછવામાં આવે તો આપણે શું કહીએ? ઇન્ડિયાથી આવ્યા એવું કહીએ છે ને. તો ઇન્ડિયાનું પ્રતીક શું? આપણો તિરંગો. તો તિરંગાને માન આપવું પડે ને. તો પડે નહીં, એ અપાય છે. એ માન અંદરથી આવી છે, અંદરથી સલામી આવી છે. અને એ જ ખરી સલામી કહેવાય જે અંદરથી આવે. તો એના કહેવાથી નહીં ડેરીનો ઢોળને બસ બ્લા એ બધા ના આવે. અંતમાં હું એટલું જ કહીશ કે તમે કોઈ દિવસ પોતાના અંતરમાં પૂછ્યું છે કે તમે કેવી રીતે સલામી આપી છે, કેવી રીતે માન સન્માન કર્યું છે? બસ 2 મિનિટનું કે પછી અંદરથી બીજા જે ખરા. થેન્ક યુ. આભાર ખુશી. ઘણા વિચારો જે આપણે સાંભળ્યા, જાણ્યા, એને આપણે અંતરમાં રાખીશું અને આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. આજના મુખ્ય મહેમાન આપણી મધ્યથી વિદાય લઈ ચૂક્યા છે, પણ હજી અતિથિ વિશેષ મેનેજરશ્રી, આચાર્યશ્રી અને સુપરવાઇઝરશ્રીને નમ્ર નિવેદન છે આપ સ્ટેજની સામેની જગ્યા કે જ્યાં બેસવાની વ્યવસ્થા આપના માટે છે આપ ત્યાં પહોંચશો. એટલા માટે કે આજના કાર્યક્રમનો મુખ્ય દેશની શાનમાં રજૂ થયેલો ડાન્સ જે આપણે બધા માનવાના છીએ. નૃત્યમાં એક તાકાત છે અંતરને જાગૃત કરવાનો. વિશેષતા ડાન્સની એ છે કે મોટે ભાગે આપણે ડાન્સને કહીએ એટલે આપણને પેર જોવાની મળે, જોડી જોવાની મળે,
પણ કોરિયોગ્રાફરના વિચારો અને એમનું જે કાર્ય છે એ નૃત્યમાં આપણને દેખાતું હોય છે. પહેલી વખત એવું બની રહ્યું છે કે જુદા જુદા ડાન્સ અને એ પણ કંઈક અલગ જ અંદાજમાં દેશની શાનમાં. ખૂબ ખૂબ આભાર મહેમાનોનો કે તેઓએ સ્થાન ગ્રહણ કરી લીધું છે અને આપણે હવે આ ડાન્સ નિહાળવા તરફ જઈ રહ્યા છીએ. क्रांतिकारियों का चेला और इनकलाब का गुलाम लिख देना और बचा हो जो जिस्म में लहू दे निकालना उसे फेंकना जमीन पर उठना तुझे सलाम लिखेगा। Oh
અવાજ નથી આવતો. ઓકે, હવે આચાર્યશ્રીને નમ્ર નિવેદન કરું છું કે આપ ફરી એક વખત સ્ટેજ સુધીની સફર તય કરશો. આઝાદીના 75 એટલે અમૃત મહોત્સવ. આઝાદીના રંગે રંગાઈને આજે આપણે દેશભક્તિમાં ખૂબ જ તરબોળ બન્યા છે. ભારત વિશ્વનો 7મો સૌથી મોટો દેશ છે અને આપણે બધા જાણીએ છીએ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. આપણો દેશ એક એવો દેશ છે જ્યાં વિવિધ ભાષાઓ, વિવિધ જાતિ, વિવિધ ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે અને તેથી જ ભારતને વિવિધતામાં એકતાનો દેશ કહેવાય છે. ભારતનો ઇતિહાસ ખૂબ પ્રાચીન, વિશાળ અને ઊંડો છે. જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ, કલાત્મકતા, બહાદુરી અને ભાવનાથી ભરપૂર. જ્યારે ભારત ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું ત્યારે 15મી ઓગસ્ટ 1947ના રોજ દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો. 200 વર્ષની લાંબી લડાઈ બાદ ભારતે આઝાદી મેળવી અને આ દિવસ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને આઝાદી પ્રાપ્ત કરવાના તેમના દ્વારા બલિદાન આપેલા જીવનને યાદ કરવામાં આપણને મદદ કરે છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે સંઘર્ષોથી પસાર થયા છે તે બતાવે છે કે આપણે સ્વાતંત્ર્યતાની કદર કરીએ છીએ. તે સેંકડો વ્યક્તિઓના લોહી વહાવીને પ્રાપ્ત થઈ છે અને એ જ આપણી અંદર દેશભક્તિ જગાવે છે. એમના બલિદાનને આપણે યાદ રાખીએ. આ દિવસ આપણા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે અને એ આપણને યાદ કરાવે છે કે આપણા પૂર્વજોએ તેમની ફરજ બજાવી છે અને હવે તે આપણા હાથમાં છે કે આપણે આપણા દેશના ભાવિને કેવી રીતે આકાર આપીએ, કેવી રીતે એને ઘડી શકીએ. તેઓએ તો તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે બજાવી છે. દેશ હવે મારા અને તમારા તરફ જુએ છે. મારા અને તમારા તરફ જુએ છે કે આપણે આપણા ભાવિને કેવી રીતે ઘડી શકીએ. આ દિવસે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પવન દેશમાં જોરદાર ફૂંકાઈ રહ્યો છે. આજે આપણો દેશ આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યો છે. દરરોજ નવી ઊંચાઈઓ ને સ્પર્શી રહ્યો છે. સ્વાતંત્ર્ય
સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠ ઉપર શરૂ થયેલા સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ એ આત્મનિર્ભરતા તરફનું એક બીજું પગલું છે. અને એટલે જ ફરી એક વખત મારે આજે તમને યાદ દેવાનું છે આપણા તિરંગાના 3 રંગો વિશે. આપણે જાણીએ છીએ એમ સૌથી પ્રથમ રંગ એ કેસરી રંગ. કેસરી રંગ ઉન્નતિ અને સમૃદ્ધિ દર્શાવે છે. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખરેખર ઘણા જ આગળ વધી રહ્યા છે. આજે બ્રહ્મ પિતાની પાસે ખાસ માંગણી કરીએ કે આ બધી ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિ દ્વારા આપણી આસપાસનું વાતાવરણ વધુ સુંદર બનાવતા રહીએ. સફેદ રંગ. સફેદ રંગ શાંતિ અને શુદ્ધતા દર્શાવે છે. આપણે પરમપિતાને પ્રાર્થના કરીએ કે આપણા રાષ્ટ્રનો શાંતિ સ્થાપાય, આપણા નેતાઓને પ્રેરણા મળે અને જેથી દેશમાં ચાલતી હિંસાત્મક પ્રવૃત્તિઓ અટકે અને ભાઈચારાની ભાવના વધે. લીલો રંગ. લીલો રંગ નવું જીવન દર્શાવે છે. જે લીલાશ ઠંડક અને શાંતતા લાવે છે. પ્રભુ પિતાને આપણે પ્રાર્થના કરીએ કે આપણા દરેક રાજ્યોને પ્રભુ આશીર્વાદિત કરે, જેથી ધાન્ય પાકો અને ખેતીને લગતી તમામ પ્રવૃત્તિઓ દ્વારા બધાને પૂરતું ભોજન મળી રહે અને ભૂખમરાથી મુક્ત થઈ શકે. ચક્ર. દરેક ભારતીય દ્વારા સખત મહેનતનું ચિત્ર એટલે અશોક ચક્ર. પરમપિતા દરેકને તંદુરસ્તી અને આનંદમય જીવન બક્ષે. બેરોજગારીને રોજગારી આપી આશીર્વાદિત કરે એવી આજે આપણે સૌ પ્રાર્થના કરીએ. છેલ્લે કવિગુરુ શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનાની પંક્તિ, મને એવા સ્વર્ગની સ્વતંત્રતામાં લઈ જાઓ એ પિતા જ્યાં મારો દેશ જાગે. Into that heaven of freedom, my Father, let my country awake. Into that heaven of freedom, my Father, let my country awake. આપણી ભૂમિમાં સતત ગાજતી રહે. આપણી ભૂમિમાં સતત ગાજતી રહે પંક્તિ, into that heaven of freedom, my Father, let my country awake. આજના પર્વની ખાસ શુભેચ્છા સાથે દરેક પહેલાનો હું આભાર માનું છું. ખાસ કરીને મેનેજર શ્રી, સુપરવાઇઝર શ્રી, પ્રોગ્રામ ઇન્ચાર્જીસ, એમસીસ, ભાગ લીધેલા તમામ બાળકો, એમને તૈયાર કરાવનારા અને ખાસ પડદાની પાછળ રહીને મહેનત કરનારા સર્વ શિક્ષક મિત્રો, પ્રાઇમરી સ્ટાફ, કેજી સ્ટાફ, ટીચિંગ, નોન ટીચિંગ, સર્વનો ખાસ આભાર માનું છું. બુલેટિન બોર્ડ, બેકડ્રોપ તૈયાર કરનાર અને હર ઘર તિરંગા અંતર્ગત લગભગ 15 દિવસથી આપણે સતત કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા રહીએ છીએ અને એ કાર્યક્રમમાં તમે ખરેખર તેલ પૂરવાનું કામ કર્યું છે અને એના લીધે જ આ અખંડ દિવસ ચાલતો રહે છે. સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન. તમારા પેરેન્ટ્સને પણ મારા તરફથી ખાસ
થેન્ક યુ કહેજો. વધારાનો સમય તમે આપ્યો છે. તમારા જે અભ્યાસના સમયમાં પણ તમે ક્લાસ છોડીને મહેનત કરી છે. અને આ દિવસોમાં મેં જે જોયું છે કે બાળકો તમારામાં પુષ્કળ ટેલેન્ટ છે, ખાલી એને પોલિશ કરવાની જરૂર છે. કેટલું સુંદર મજાનું તમે આર્ટિસ્ટિક કામ કરો છો, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સવારે આપણા મહેમાનશ્રીએ પણ કહ્યું કે એમને ગુરુજીની સલાહથી આ યોગા ફિલ્ડમાં એ આગળ વધ્યા. મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારા ગુરુજનો પણ તમને વારંવાર ક્લાસમાં કહેતા હોય છે. તો આ શિખામણ તમારા દિલમાં ઊંડે સુધી ઉતારજો કે જે તમે પણ ભવિષ્યમાં આવા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકો. આપણી પાસે પુષ્કળ ટેલેન્ટ છે, સમય પણ છે, પણ મારે આગળ આવવાની જરૂર છે એ વિચારવાનું છે. હું આગળ આવીશ તો ઓટોમેટિક મારામાં જે ટેલેન્ટ છે, મારામાં જે બીજા પ્રત્યે કંઈક કરવાની ભાવના છે એ આવશે જ. કોઈએ કંઈ કહેવું પડશે નહીં. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આપણે દેશભક્તિના ભાષણો સાંભળવાની જરૂર નહીં પડે. ચોકલેટનું રેપર કેમ્પસમાં પડ્યું હશે, તમે ઉઠાવીને ઓટોમેટિક ડસ્ટબિનમાં નાખીશું. બીજાને માન આપીશું, અપશબ્દ બોલીશું નહીં. સોંપાયેલું કામ સારી રીતે કરીશું. અને શાળા અને શાળામાં કામ કરતા કર્મચારીઓની આ પવિત્ર ફરજ, કારણ કે આ પવિત્ર વ્યવસાય સાથે આપણે જોડાયેલા છે અને એટલા માટે જ તમારી પ્રગતિ થાય એવું અમારા પક્ષેથી કરવામાં આવે અને આવવું જ જોઈએ. કારણ કે અમે બધા ગુરુજનો ઈશ્વરની પસંદગી કરાયેલા લોકો છે. કદાચ અમારા ક્લાસમાં મેં જ્યારે ભણતા હશે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથેના અમને મન થયું છે કે હું પણ શિક્ષક બનીશ, અને આજે શિક્ષક નથી. કદાચ બિઝનેસમેન છે, કે કદાચ પાયલટ છે, કે કદાચ ડૉક્ટર છે. પણ આ બધામાંથી ઈશ્વરે અમારી પસંદગી કરી છે. તો આપણે શિક્ષક મિત્રો આ પસંદગીને યોગ્ય ન્યાય આપીશું તો સાચી દેશભક્તિ ગણાશે. કદાચ મારા વાક્યની બહાર પણ અસર થઈ છે. So ફરી એક વખત thank you dear teachers for your support, care, concern, giving your time, talents. You have proved that we all belong to one family and that is St. Anne's family. આજે કેથલિક ધર્મ માતા સભા પણ પવિત્ર મરિયમનું ઉદ્ગ્રહણ પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે આપણે માતા મરિયમને પણ વિનંતી કરીએ, કારણ માતા મરિયમ એ આપણા સંતાના રક્ષક સંતના પુત્રી છે અને ચોક્કસ આપણી પ્રાર્થના સાંભળશે અને આપણે સૌને આપણા સૌની બુદ્ધિને સતેજ કરશે, એકતાની ભાવના લાવશે, વેર વિખેરથી દૂર રહેલાવશે અને શાંતિ અને પ્રેમની વાતાવરણ આ કેમ્પસમાં આવશે એવી મેરી પ્રાર્થના છે, અભ્યર્થના છે. થેન્ક યુ ડિયર ટીચર્સ, સ્ટુડન્ટ્સ, ઓલ માય વેલ વિશર્સ. એન્ડ ફરી એક વખત આઝાદીના અમૃત મહોત્સવની હાર્દિક શુભેચ્છાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. તિરંગાના 3 રંગો એ શું મહત્વ ધરાવે છે અને આપણે એને કઈ નજરે જોવા જોઈએ. ખૂબ જ સહજ અને સરળ ભાષામાં આપશ્રીએ અમને આ સમજાવ્યું અને કર્મ સંદેશ આપ્યો. ખૂબ જ આભાર. કાર્યક્રમને પૂર્ણ કરીએ તે પહેલાં હજી એક સરપ્રાઇઝ ડાન્સ આપવા માટે તૈયાર છે. તો આજના પર્વ માટે, પર્વની શાનમાં સરપ્રાઇઝ ડાન્સ નિહાળીશું અને ત્યારબાદ
मुकेश सरने विनंती करीश કે તેઓ આપણે સમાપન કાર્યક્રમમાં જોડી જશે સરપ્રાઇઝ ડાન્સ નિહાળી. દરેક ફિલ્ડમાં દરેક ક્ષેત્રમાં એ હોય છે. એવું નથી કે ભાઈ લેસન ભલે પૂરું થયું, એક્સરસાઇઝ આપી અને હોમવર્ક. આપણે એક હોમવર્ક હતું જે શાળામાં નથી થયું પણ ઘરે જ પોતાની સાથે કે અમારા દેશ માટે કંઈ કરવું છે અને એટલા માટે એને સરપ્રાઇઝ ડાન્સ તરીકે રજૂ કરવામાં આવ્યું. બંને વિદ્યાર્થીઓને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે ઘરે રહીને દેશની શાનમાં પોતાનો સમય આપ્યો છે. મુકેશને વિનંતી આપ આવશો સમાપન કાર્યક્રમમાં જોઈ જશો. Pilot, Vishal. Pilot, Sagar. Pilot, Sagar. Sagar, go.
निवेश करने विनंती मेहमान स्टेज पर आकर अवसर होता एक सर विश्व सरसोगा एक सर रसोगा शुरू कर जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की एहसास थोड़ा तो जगाए अपने दिलों में हम सिंदूरी गालों वाला सूरज जो करे ठिठोली क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम शर्मीले खेतों को ढकने चूनर पीली घूंघट में रंग पनघट में रंग चम चम चमकीला वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम सारे जहां से अच्छा दोस्ता हमारा हमारा सारे जहां से अच्छा किसी दिल वाली ने किसी मत वाली ने हमें खत लिखा है ये हमसे पूछा है एहसास